નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ. આપની સાથે હું છું ઝરણા. મહામારીથી બચવા દુનિયા પાસે એક માત્ર ઉપાય છે અને આ ઉપાય છે વેક્સિન. વિશ્વભરના દેશોમાં વેક્સિન તૈયાર થઈ રહી છે. બ્રિટન અને અમેરિકામાં વેક્સિન વિતરણ પણ શરૂ થઈ ગયા છે. પરંતુ વેક્સિનના નામે છેતરપિંડીનો એક મસમોટો કારોબાર શરૂ થયો છે. ઇન્ટરનેટના માધ્યમથી લોકોને પોતાની જાળમાં ફસાવી ઠગાઈ આચરવામાં આવી રહી છે. ડાર્ક નેટ પરથી લૂંટારો ચલાવી રહ્યા છે વેક્સિનના નામે લૂંટ. ઇન્ટરનેટની કાળી દુનિયામાં દરેક પ્રકારની કાળાબજારી ધમધમી રહી છે. ઇન્ટરનેટની એક એવી જાળ ફેલાય છે કે જેના સકંજાથી મંત્રી હોય કે સંત્રી કોઈ સલામત નથી. નશાનો કારોબાર હોય કે પછી બેન્કિંગ છેતરપિંડી, ડાર્ક નેટથી તમામ ગોરખ ધંધાને ગતિ મળે છે. કોણ ક્યાંથી લૂંટ ચલાવી રહ્યું છે તેની જાણ સુદ્ધા પણ નથી થતા. વિશ્વભરની સુરક્ષા એજન્સીઓ પણ આ શાતિરોને ઝડપી પાડવા દિવસ રાત એક કરી રહી છે, પરંતુ ધારી સફળતા નથી મળી. હાલ વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે. વિશ્વના તમામ દેશોની નજર વેક્સિન પર છે, પરંતુ વેક્સિન પર ડાર્ક નેટની કાળી નજર પણ છવાઈ છે. ડાર્ક નેટ પરથી સાયબર ક્રાઇમને અંજામ આપતા શખ્સો હવે વેક્સિનને લઈને મસમોટી છેતરપિંડીઓને અંજામ આપવાની ફિરાકમાં છે અને તેની શરૂઆત પણ થઈ ચૂકી છે. સાયબર લૂંટારુઓએ એક એવી જાળ બિછાવી છે જેની લાલચમાં ફસાઈ તમે તમારું સર્વસ્વ ગુમાવી શકો છો. હાલ સૌ કોઈ વેક્સિન મેળવવાની રાહમાં છે, પરંતુ વેક્સિનની લાલચમાં ફસાયા તો સમજો તમારું બેંક એકાઉન્ટ ખાલી, કેમ કે ઇન્ટરનેટ પર કાળાબજારી ચલાવતા આ શખ્સો પણ તમારી આ જ લાલચનો ફાયદો ઉઠાવી પળવારમાં ગુમ થઈ જઈ શકે છે. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે પછી ઈમેલ પર આવતા વેક્સિનના મેસેજથી જો તમે સાવધાન ન રહ્યા તો તમારી ભૂલ તમને ભારે પડી શકે છે, કેમ કે ઇન્ટરનેટ પર પણ હવે વેક્સિનના લૂંટારુઓની દહેશત ફેલાઈ છે. સૌ કોઈ કોરોના વેક્સિન સામે મીટ માંડીને બેઠું છે, જેનો ફાયદો ઉઠાવી સાયબરની દુનિયાના લૂંટારુઓ હવે લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરવાની ફિરાકમાં છે. જી હા, ડાર્ક નેટ પરથી વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ઈમેલથી સંપર્ક કરી તેઓ જાળ બિછાવે છે અને વેક્સિનની લાલચ આપી બેંક એકાઉન્ટ ખાલી કરી ગાયબ થઈ જાય છે. ये एक साथ 45 बिलियन रिकॉर्ड्स को सर्च करता है. કોરોનાના નામે લૂંટનો કારોબાર. ऑलरेडी काफ़ी सारी दवाइयाँ हैं इलीगल जो डार्क वेब पे बिक रही हैं. કોરોનાનો ડર બન્યો કાળાબજારીનું હથિયાર. कोरोना वैक्सीन का नवंबर से ही डार्क वेब के ऊपर काफ़ी ज़्यादा पोस्ट एंड फ्लोज आना स्टार्ट हो गए थे. વેક્સિનના નામે દુનિયાભરમાં ફેલાવી જાળ. और हमको पता है कि आगे भी इसका उपयोग करेंगे साइबर क्रिमिनल्स और उसके लिए हम तैयार हैं. इसी वैक्सीन की आशा की किरण का फायदा उठाते हुए बहुत सारे साइबर क्रिमिनल ग्रुप्स एक्टिव हो गए हैं. ઇન્ટરનેટ પર લૂંટાरू આપી રહ્યા છે વેક્સિનની લાલચ. કોરોનાના ડર વચ્ચે વેક્સિનના સમાચાર દુનિયાને રાહત ચોક્કસ આપે છે, પરંતુ આ જ વેક્સિનના નામ પર સમગ્ર દુનિયામાં ઠગાઈ અને લૂંટનો ખતરનાક કારોબાર શરૂ થયો છે, જેનાથી દરેક દેશની એજન્સી ચોંકી ઉઠી છે.
પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ છે કે ઇન્ટરપોલને કોરોનાની વેક્સિનના નામે શરૂ થયેલી ઠગાઈ પર એલર્ટ પણ જાહેર કરાયું છે. ઇન્ટરપોલે જાહેર કરેલી આ એ ચેતવણી છે જેના પર સ્પષ્ટ લખ્યું છે કે કેટલાક શાતિર ઠગ કોરોનાની વેક્સિનના નામ પર લૂંટનો મોટો કારોબાર શરૂ થઈ ગયો છે. ઇન્ટરપોલના આ એલર્ટ બાદ ભારત સહિત દુનિયાભરની એજન્સીઓ છેતરપિંડી પર અંકુશ લાવવા તૈયારી તેજ કરી દીધી છે. સાથે જ સુરक्षा एजेंसीओं लोगों ने पण सावधान करी रही है. हो सकता है कुछ लोग इस हाइप का उपयोग करके लोगों को बेवकूफ़ बनाने के लिए डार्क नेट पे भी इस तरह की हरकतें कर रहे होंगे, लेकिन इसमें कोई आधार नहीं है. इसका एक निराधार बात है. और जहाँ तक हमारी तैयारी का सवाल है तो हम ये जानते हैं, और पहले भी जब ये बीमारी आई थी उसके बाद जो लॉकडाउन लगा उस दौरान भी, और हमको पता है कि आगे भी इसका उपयोग करेंगे साइबर क्रिमिनल्स, और उसके लिए हम तैयार हैं. ઇન્ટરનેટ પર કોરોનાની વેક્સિનના નામ પર છેતરપિંડીનો ધંધો સમગ્ર દુનિયામાં શરૂ થયો છે. તેની જાળ એવી છે કે જે આ જાળમાં ફસાયો તેનું લૂંટાઈ જવું નક્કી છે, કેમ કે શાતિર ઠગ લૂંટની જે મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે તેને પકડવા ઘણા મુશ્કેલ છે. અમે તમને બતાવીએ કે ઇન્ટરનેટ પર કોરોના વેક્સિન આપવાની લાલચ આપી કેવી રીતે લૂંટને અંજામ આપે છે. લૂંટનો કારોબાર ડાર્કનેટ પર થાય છે. લૂંટેરું વેક્સિન આપવાનો દાવો કરે છે. શિકારી ઈમેલના માધ્યમથી સંપર્ક કરે છે. ડાર્કનેટ પર બિટકોઇનમાં ડીલ કરે છે. આઈપી એડ્રેસ બદલવાથી લૂંટારુઓને પકડવા મુશ્કેલ. ये डार्क आई कंसोल है. यहाँ से हम लोग 360 डिग्री मॉनिटरिंग कर सकते हैं डार्क वेब की. अगर डार्क वेब पे किसी भी तरह के किसी शब्द के बारे में कोई चर्चा चल रही है या कहीं कोई चीज़ पोस्ट हो रही है तो उसको हम यहाँ से ढूंढ सकते हैं. यहाँ से हमको ढूंढने का फ़ायदा क्या है कि ये एक साथ 45 बिलियन रिकॉर्ड्स को सर्च करता है एक करीब 50 से 100 सेकंड्स के अंदर. ऑलरेडी काफ़ी सारी दवाइयाँ हैं इलीगल जो डार्क वेब पे बिक रही हैं. यहाँ पे हम लोग देख सकते हैं, मतलब मोस्टली यूके से है, फिर यूएस, फिर यूरोप, फिर कनाडा और फिर बाकी कंट्रीज़. यहाँ पे हम देख सकते हैं कि क्या क्या फाइज़र का एक्चुअल में बिक रहा है. जैसे जेनेक्स है, ड्रग है, ये सारी चीज़ें. यहाँ पे आप देख सकते हैं कि कोई भी ये 10,000 mg के 2 mg के फाइज़र के जेनेक्स के इंजेक्शंस वगैरह एंड मेडिसिन वगैरह के फॉर्म में बेच रहा है. નેટ પર વેક્સિનના નામે લોકો સાથે ઠગાઈનો જે ખેલ શરૂ થયો છે તેના અનેક પાસા છે. અત્યાર સુધી સુરક્ષા એજન્સીને જાણકારી મળી છે તે પ્રમાણે 3 મોડસ ઓપરેન્ડીથી લૂંટારુઓ શિકારને પોતાની જાળમાં ફસાવે છે. એટલા માટે એ પદ્ધતિ જાણવી જરૂરી છે. કેવી રીતે આચરે છે ઠગાઈ? વેક્સિન પહોંચાડવાનો દાવો. વેક્સિનના નામે ઈમેલથી બેંક ખાતામાં ઘૂસ મારવી. पैसा ले कोरोना फैलावવાનો दावो. उसने कुछ नहीं डाल रखा. इसमें सिर्फ इतना लिखा हुआ है, आई हैव एक्सेस टू फाइजर वैक्सीन्स फ्रॉम हॉस्पिटल, ईमेल quickspin@protonmail.com. अब तक 270 लोग इसको देख चुके हैं. ठीक है. अब जब इसको प्रोटॉन मेल पे कांटेक्ट किया जाएगा तब ये बंदा अपना प्रोटॉन मेल उसका बिटकॉइन का एड्रेस देगा और ऑर्डर करने का प्रोसीजर बताएगा. अच्छा. तो ये बंदा फाइजर की वैक्सीन ये बोल के बेच रहा है कि मेरे को हॉस्पिटल से एक्सेस है, लाइक जहाँ हॉस्पिटल में डिलीवर हो रही है वहाँ से आई कैन गेट इट. और ये वाले और इस तक एक्सेस नहीं है जाने की किसी एजेंसी की अभी एज ऑफ नाउ नहीं, एज ऑफ नाउ नहीं है. और अगर आप ये देखोगे इसने 12 दिसंबर को ही पोस्ट किया है. डार्क नेट का भी बहुत उपयोग हो रहा है लोगों को ऑनलाइन फ्रॉड करने के लिए. इसमें मोडस ऑपरेंडी ऐसा है कि कई सारी वेबसाइट्स में ऐसे एड्स दिए जा रहे हैं कि प्रायोरिटी के रूप में उनको वैक्सीन, कोविड-19 की वैक्सीन प्रोवाइड कर दी जाएगी. डार्क नेट में आपको इसका पेमेंट बिटकॉइंस के जरिए करना पड़ेगा जो कि ब्लॉकचेन टेक्नोलॉजी पर है और ऐसा माना जाता है कि उसको ट्रेस करना बहुत ही मुश्किल है. तो उसके बाद जब ये वैक्सीन आपको प्रायोरिटी के रूप में देने का दावा किया जाएगा और जब आप पार्ट पेमेंट या फुल पेमेंट कर देंगे तो ऐसे ग्रुप्स नदारत हो जाएंगे. ઇન્ટરનેટ પર બેઠેલા લૂંટારૂ બીજા દેશમાં પોતાનો શિકાર બનાવી રહ્યા છે અને તે પૈસાની લેવડ દેવડ કંઈક એવી રીતે કરે છે કે સુરક્ષા એજન્સીઓએ તેમના સુધી પહોંચવું ઘણું મુશ્કેલ બની જાય છે. ये प्रोटॉन मेल पे है.
अब ये लोग प्रोटॉन मेल पे ईमेल आईडी इसलिए बनाते हैं बिकॉज मोस्टली ये सर्विसेज जो हैं रशियन और चाइनीज़ गवर्नमेंट के अंडर आती हैं, तो टू सम एक्सटेंट रशियन गवर्नमेंट तो फिर भी सपोर्ट कर देती हैं, बट जो इनका चाइनीज़ काउंटर पार्ट है दे कम्प्लीटली डिनाई एनी काइंड ऑफ इंफॉर्मेशन टू एनी काइंड ऑफ गवर्नमेंट। सो ये हैकर्स सेफ हैं इन लोगों के पास। ઇન્ટરનેટ પર વેક્સિનના નામે ચાલી રહેલી છેતરપિંડીની જાળમાં શિકાર પોતાની બધું જ ગુમાવી શકે છે। તેને જાણ સુદ્ધા પણ નથી થતી કે આ ઠગ પોતાના શિકારની હેસિયત જોઈ વેક્સિન માટે રકમ માંગે છે। $200-300 વેક્સિન આપવાનો દાવો। ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને વોટ્સએપ પર મેસેજ મોકલે છે। ઈમેલના માધ્યમથી શિકાર ફસાવે છે। ચીનના સર્વર પરથી સૌથી વધારે મેલ મોકલાય છે। કાળા કારોબાર પાછળ ચીન પાકિસ્તાનનો હાથ। વેક્સિન વેચતી 3000 વેબસાઇટનો ખુલાસો। 1700 વેબસાઇટ બેંક ખાતામાં ઘૂસ કરવાની ફિરાકમાં। આવી વેબસાઇટ અને ડાર્ક નેટ પર છેતરપિંડી કરનારને ઝડપી પાડવા ઘણા મુશ્કેલ છે। એટલા માટે પોલીસ પણ તેનાથી સાવધાન રહેવાની સલાહ આપી રહી છે। સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે જ્યારે પણ વેક્સિન ભારતમાં આવતા લોકો સરકારી એજન્સી પાસેથી જ વેક્સિન લગાવવી અને ત્યાંથી જ વેક્સિન મેળવવી। हमने लोगों को पहले भी अवेयर किया है, अभी भी हम कर रहे हैं आप लोगों के माध्यम से, बाकी जो सोशल मीडिया प्लेटफॉर्म्स उनके माध्यम से, कि वो सचेत रहें, इस तरह के किसी भी अटेम्प्ट को वो वार्ड ऑफ करें, इनके सामने इनसे चीट ना हो, इनके छलावे में ना आए। हमारी ये गुजारिश भी है लोगों से और हम लोगों को बीच बीच में आगाह भी करते हैं। ડાર્ક નેટ પર વેક્સિનની કાળાબજારીની ખબર સામે આવતા જ સમગ્ર દુનિયાની સુરક્ષા એજન્સીઓ તેના પર ચાંપતી નજર રાખી રહી છે। कोरोना की वैक्सीन की जालसाजी को लेकर एक और खौफनाक खुलासा सामने आया है। सुरक्षा एजेंसियों के मुताबिक ये हैकर्स न सिर्फ कोरोना की वैक्सीन की कालाबाजारी करने की कोशिश कर रहे हैं, बल्कि ये हैकर्स कोरोना की वैक्सीन की नकली वैक्सीन बनाने की भी कोशिश कर रहे हैं। यही वजह है कि अब ये हैकर्स जो कंपनी कोरोना की वैक्सीन बनाने की कोशिश कर रही है, उसके डाटा चुराने की भी कोशिश में ये हैकर्स लगे हुए हैं। કોરોના વેક્સિનના નામે શરૂ કરવામાં આવેલી છેતરપિંડીથી બચવા દિલ્હી પોલીસ અને મહારાષ્ટ્ર સાયબર સેલ સાથે મળીને કામ કરી રહી છે। મહારાષ્ટ્ર સાયબર સેલ પ્રમાણે ચીન, પાકિસ્તાન સહિત દુનિયાના કેટલાક અન્ય દેશોમાં પણ છેતરપિંડીના પુરાવા મળ્યા છે। આ લૂંટારુઓના મનસૂબા એટલા વધી ગયા છે કે તે દુનિયાભરમાં કોરોના વેક્સિનની સપ્લાય માટે તૈયાર કરેલી ચેનમાં પણ ઘૂસ મારવાની ફિરાકમાં છે। इसी वैक्सीन की आशा की किरण का फ़ायदा उठाते हुए बहुत सारे साइबर क्रिमिनल ग्रुप्स एक्टिव हो गए हैं, जिसमें नॉर्थ कोरिया का लजारस ग्रुप ऑफ साइबर क्रिमिनल्स, चाइना का स्टोन पांडा इत्यादि और भी बहुत सारे साइबर क्रिमिनल्स हैं जो वैक्सीन्स जो आशा लेकर आ रहे हैं उसका फ़ायदा उठाने, लोगों को बेवकूफ़ बनाने, ऑनलाइन फ्रॉड करने और कॉपीराइट डेटा चुराने के प्रयास में लग चुके हैं। કોરોના વેક્સિનની લાલચ આપી લોકો સાથે ઠગાઈ અને નકલી વેક્સિનની સપ્લાય કરવાના ઇન્ટરનેટના માધ્યમથી પ્રયાસ શરૂ થયા છે। તેનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે। કોર્ટમાં એક અરજી દાખલ કરી તેના વિશે સરકારને નિર્દેશ આપવા માંગ કરાઈ છે। વેક્સિનના નામે લૂંટ કરવા માટે લૂંટારુઓએ ડાર્ક નેટનો સહારો લીધો છે। ડાર્ક નેટ પરથી દુનિયાભરમાં ગોરખ ધંધા કરવામાં આવે છે। નશાના સામાનની સપ્લાય કરવા માટે ડાર્ક નેટનો સૌથી વધારે ઉપયોગ થાય છે। આતંકી ઘટનાઓ માટે પણ ડાર્ક નેટનો ઉપયોગ થાય છે, પરંતુ આ ડાર્ક નેટના સહારે કોરોનાના નામે છેતરપિંડી આચરવાનો કારોબાર તેજીથી દુનિયામાં ફેલાઈ રહ્યો છે। અને આ સાથે જ સ્પેશિયલ રિપોર્ટમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। અપેક્ષાઓ પર ખરા ના ઉતરો તો વિકલ્પ નજર આવે। અપેક્ષાઓથી આગળ વધીએ
તો પસંદગી સરળ બને. આપણું ગુજરાત કાલે પણ હતું, આજે પણ છે. ગુજરાતીઓના દિલની પસંદ. દરરોજ સાંજે 6:56 કલાક. અપેક્ષાઓ પર ખરા ના ઉતરો તો વિકલ્પ નજર આવે. અપેક્ષાઓથી આગળ વધીએ તો પસંદગી સરળ બને. આપણું ગુજરાત કાલે પણ હતું, આજે પણ છે. ગુજરાતીઓના દિલની પસંદ. દરરોજ સાંજે 6:56 કલાક. અપેક્ષાઓ પર ખરા ના ઉતરો તો વિકલ્પ નજર આવે. વિશ્વમાં અલગ થલગ પડેલા પાકિસ્તાનને ચીનનો સહારો મળ્યો છે, પરંતુ ચીન હંમેશા પોતાની ચાલબાજી માટે વિશ્વમાં પંકાયેલું છે. મિત્રતાની આડમાં ચીન હવે પાકિસ્તાનના કમજોર અર્થતંત્રનો ફાયદો ઉઠાવી રહ્યું છે. સાઉદી અરબનું દેવું ભરપાઈ કરવા પાકિસ્તાને ચીન પાસે મદદ માંગી છે અને ચીન તેને કેટલીક શરતો સાથે મંજૂરી આપવાની વાત કરી રહ્યું છે, કેમ કે ચીન પાકિસ્તાનને જાળમાં ફસાવી જમીન પર કબજો કરવાની ફિરાકમાં છે. ચીનથી ઈજાગ્રસ્ત ઇમરાન. ચીનની શાતિર ચાલ. મદદના નામે દગાખોરી. દેવા માટે માગ્યા જામીન. વ્યાજખોર બન્યા શી જિનપિંગ. पिच खेल रहा है, छक्के चौके की बातें कर रहा है. ओ भाई खुदा के लिए यहाँ गरीबों का बेरोजगारी हो रही है. गवर्नमेंट एक्सपेंडिचर अपने कम करे, खजाना खाली. 4 लाख रुपए पीआईए 1 घंटे का लॉस कर रहा है. हम लोग क्यों भर रहे हैं? પોતાની ખુરશી બચાવવાના સપના જોઈ રહેલા ઇમરાન ખાનને પાકિસ્તાનની જનતા હવે ખુરશી પર જોવા નથી માંગતી. મોંઘવારી અને બેરોજગારીના મારથી પીડાતા ઇમરાન ખાન વિરુદ્ધ રસ્તા પર નારો જોરશોરથી સંભળાઈ રહ્યો છે. પાકિસ્તાનની જનતા પોતાની તકલીફોની દુહાઈ આપી રહી છે. પાકિસ્તાનના લોકો પર એટલો અત્યાચાર કરવામાં આવી રહ્યો છે કે કંઈ પણ થાય, પાકિસ્તાનના પ્રધાનમંત્રી બદલાઈ જાય. આ પાકિસ્તાનની એક તસવીર છે, પરંતુ બીજી તસવીર તો તેનાથી પણ ખતરનાક છે. ઇમરાન ખાન સાથે હાથ મિલાવ્યા બાદ શી જિનપિંગના ચહેરા પર છુપાયેલા સ્મિતથી ભલે કોઈ અંદાજો ના મળે, પરંતુ સત્ય તો તે છે કે જે દોસ્ત બનીને હાથ મિલાવી રહ્યા છે, હકીકતમાં આ જ હાથથી પાકિસ્તાનનું ગળું દબાવવાની તૈયારીઓ ચાલી રહી છે. કેમ કે શી જિનપિંગે જે રીતે ઇમરાન ખાન અને પાકિસ્તાન સાથે દગો કર્યો છે, તેની બીજી કોઈ મિસાલ મળવી મુશ્કેલ છે.
જિનપિંગનો ઇમરાનને મદદનો વાયદો, શરત સાથે પૈસા આપવાનો વાયદો, સાઉદી અરબનું દેવું ચૂકવવા આપશે પૈસા, ચીન પાકિસ્તાનને આપશે $1500 કરોડ, $1000 કરોડ EMI. ઇમરાન પાસે EMIના પૈસા નથી. આ EMIને ચૂકવવા ઇમરાન ખાને શી જિનપિંગ સામે ભીખ માંગી તો ઇમરાન રાજી થઈ ગયા, પરંતુ આ વખતે કેટલીક શરતો પણ હતી, જેણે ઇમરાન ખાનના ઉઘાડા શરીર પર જોરદાર માર પડ્યો છે. किसी भी कंट्री को लोन दिया है, चाहे वो मालदीव हो, चाहे श्रीलंका हो, जहाँ पे भी लोन दिया है, यदि आपने लोन को पैसे, आपको लोन हेवी लोन दे देगा आपसे पैसे, लेकिन यदि आपको नहीं दिए रिटर्न कर पाए तो वो आपके स्पेस को ले लेगा और धीरे धीरे वो आपको अपने अंडर में कर लेगा. तो फिर उनकी जो है आपको गुलामी आ जाएगी फिर से पाकिस्तान में, यदि यही कंडीशन रहा. શી જિનપિંગે જ્યારે ઇમરાન ખાનની મજબૂરી સમયે હાથ આગળ કર્યા તે સમયે જ દુનિયા સમજી ગઈ હતી કે પાકિસ્તાન ચીનની જાળમાં ફસાવા જઈ રહ્યું છે. ચીને પાકિસ્તાનની કમજોર આર્થિક સ્થિતિને જોઈ રેલ પરિયોજના માટે $600 કરોડની મંજૂરી પહેલા ગેરંટી માંગી છે. આ પરિયોજનાના માધ્યમથી પેશાવરથી કરાંચી સુધી 1872 કિલોમીટર રેલ માર્ગ વિસ્તાર અને ટ્રેકની મરમ્મતનું કામ કરવામાં આવશે. એટલે શી જિનપિંગ ફરી એક વખત શાતિર ચાલ ચાલી પાકિસ્તાનને વધુ એક વખત ઝટકો આપ્યો છે. આ સીપેક યોજના હવે પાકિસ્તાન માટે ગળાનું હાડકું બનવા જઈ રહી છે, જેની આડમાં ચીન પોતાની દરેક શરત પાકિસ્તાનને મનાવવા પર જોર આપી રહ્યું છે. ગળાનું હાડકું CPEC, દેવાના ડુંગરમાં ડૂબ્યું પાકિસ્તાન. ચીન પાસે માંગ્યા $2700 કરોડ. મદદ માટે ચીને મૂકી શરત. CPECના નામે મદદની મંજૂરી. પાકિસ્તાનને કેટલાક દિવસ પહેલા જ G20 દેશો પાસે દેવામાં રાહતની માંગ કરી હતી. પાકિસ્તાન સરકારના આ નિર્ણયથી ચીન ડરેલું છે, એટલા માટે તે પૈસાની ગેરંટી માંગી રહ્યું છે. એટલું જ નહીં, ચીને રકમ 2 ભાગમાં આપવાની રજૂઆત કરી છે. ये बहुत बड़ी चुनौती है. सोचिए आप 3 ट्रिलियन, आप छोटी सी कंट्री, आपकी GDP भी नहीं है, ग्रोथ नहीं है, राइट. 3 ट्रिलियन आपका इतना है, आप पैसे कहाँ से दोगे ना. उनके पास आप जरा सा देखो, जब डिवीज़न हुआ था इंडिया का, उनके पास पंजाब था, बहुत अच्छा फर्टाइल लैंड था, और यदि प्रोडक्टिव काम हो रहे थे, उनकी अच्छी कर रही थी, इकोनॉमी ग्रो कर रही थी. अब तो उनके पास टेररिस्ट फंडिंग कर रहे हैं, प्लस पॉपुलेशन एक्सप्लोड हो रखा है, तो अब उनके पास पैसे नहीं है, अब वो रिटर्न करने के लिए पैसे तो है नहीं. तो ठीक है, ये बहुत बड़ी चुनौती होगी इसे करने के लिए. હકીકતમાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ICUમાં છે. વિશ્વના દેશો પાસેથી નાણાં ઉધાર લઈ તેના શ્વાસ ચાલી રહ્યા છે, જો કે ઉધારીના આ શ્વાસ ગમે ત્યારે અટકી શકે છે. પાકિસ્તાનના તબાહના આરે છે. દેવાના સમુદ્રમાં પાકિસ્તાનની બોટ ગમે ત્યારે ડૂબી શકે છે. હાલના સમયમાં જે શરત ચીને પાકિસ્તાન સામે રાખી છે તેનાથી હવે ઇમરાનને વિશ્વાસ આવી રહ્યો છે કે શી જિનપિંગની નજર હવે પાકિસ્તાનની જમીન પર છે. પાકિસ્તાન જે રીતે ચીનને પોતાનું મિત્ર કહેતું હતું તેને દેવાના બોજ નીચે દબાયેલા દેશ પર પોતાની નજર બનાવી છે. આ જ ચીનની જૂની શાતિર ચાલ છે. IMFના દેવાથી 2 ગણી રકમ ચીનને આપવાની છે. દેવાના કારણે ફોરેન એક્સચેન્જ સંકટ. જૂન 2022 સુધી ચીનના 47,000 કરોડ રૂપિયા પરત કરવા. દેવું ચૂકવવા 14,500 કરોડ રૂપિયાની જરૂરત. आपको जो पैसे हैं आपको इकोनॉमिक एक्टिविटी में लगाना पड़ेगा, आपके वेलबींग, जो आपके सिटीजन्स हैं उसके वेलबींग के लिए लगाना पड़ेगा, सिटीजन्स के एजुकेशन के लिए लगाना पड़ेगा, तभी आप आगे ग्रो कर पाएंगे. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શાતિરતાથી ઇમરાન ખાનને પોતાની જાળમાં ફસાવ્યા. એટલે કે ઇમરાન ખાન પોતાની ખુરશી બચાવવા ચીન પાસે આર્થિક મદદ મેળવે તો ચીન પાસે પોતાનું બધું જ ગીરવે મૂકવું પડશે. ગ્વાદર પોર્ટ તો ઇમરાન ખાન પહેલાથી જ ગીરવે મૂકી ચૂક્યા છે. ગ્વાદર પોર્ટ સિટી નજીક ચીનના 24 વર્ગ કિલોમીટરના દાયરામાં પોતાની તારબંધી કરી તેની અંદર જમીન પર પોતાનો કબજો જમાવી લીધો છે. એવામાં પાકિસ્તાન આ આર્થિક સંકટના કારણે ગમે ત્યારે દેવાળો ફૂંકી શકે છે.
ખુદ ઇમરાન ખાન કેટલાક સમય પહેલા પાકિસ્તાનની હાલત વેનેઝુએલા જેવી હોવાની વાત કરી હતી. મતલબ કે જો એવું બન્યું તો પાકિસ્તાનની હાલત વેનેઝુએલા જેવી થશે તો પાકિસ્તાનમાં રોટલીની કિંમત આસમાને પહોંચશે, જેની ઝલક પણ અત્યારથી જોવા મળી રહી છે. आपको शायद पता होगा वेनेजुएला में आप ना एक पूरी बोरी भर के पैसे लेके जाते हैं और 1 केजी 2 केजी अपने आलू चावल भी नहीं ले पाते हैं. वो कंडीशन होना ही वाला है क्योंकि आपकी 8% सोचिए आज के डेट में 6 से 7% जीडीपी है और 8% इन्फ्लेशन है, तो निगेटिव रेट ऑफ ग्रोथ है. ठीक है, और उसके बाद पॉपुलेशन इस तरह से एक्सप्लोज कर गया है. लैंड तो उतनी ही है. ठीक है, लोग काम नहीं करने के जगह पे टेररिस्ट बन रहे हैं. राइट, सब वहाँ पे आप जो स्कूल्स वगैरह पे वहाँ पे कोई खर्च नहीं किए हैं, मदरसे चलाते हैं जहाँ पे कोई एजुकेशन ढंग का नहीं होता, तो फिर ये सिचुएशंस में आपकी बर्बाद तो होना ही है. પાકિસ્તાનને ચીન પાસે આટલી મોટી આર્થિક મદદ એવા સમયે માંગવી પડી છે જ્યારે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા દેવાળો ફૂંકવાની કગાર પર છે અને મહામારીએ હાલત બગાડી નાખી છે. જો ચીનનું વલણ આ જ રહ્યું તો ઝડપથી પાકિસ્તાનનો નકશો મટી જશે. તો આ સાથે જ સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું. અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.